નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નેત્રંગમાં આમ આદમી પાર્ટી દેડિયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જનસેલાબ ઉમટ્યું. રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં ભરૂચ પહોંચી ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા ઉમેદવાર ચેતર વસાવા ન્યાયયાત્રામાં જોડાયા. રાહુલ ગાંધીએ ભરૂચના લોકો સમક્ષ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા માટે પ્રચાર કર્યો. ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન અને શકુંતલાબેને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. લોકોનું સમર્થન જોઈને ચોક્કસપણે કહી શકીએ છીએ કે પરિવર્તનનો સમય આવી ગયો છે. ચેતર વસાવા 28 વર્ષથી વધુ સમયથી લોકો ભાજપને મત આપી રહ્યા છે. તેમ છતાં પણ ભાજપ સરકાર એક સારું શાસન ચલાવવામાં નિષ્ફળ રહી છે. ચેતર વસાવા હાલ ભાજપ ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન ચલાવી રહી છે અને તેના વિરોધમાં રાહુલ ગાંધીજીએ ભારત જોડો ન્યાયયાત્રાની શરૂઆત કરી છે. ચેતર વસાવા રાહુલ ગાંધીએ લોકો સમક્ષ જાતિગત વસ્તી ગણતરી, આર્થિક સર્વે, સામાજિક સમાનતા, અગ્નિવીર જેવા અનેક મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી. અમદાવાદ, ભરૂચ, નર્મદા, દાહોદ, વડોદરા, ગુજરાત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ચાલી રહી છે. આજે 9 માર્ચના રોજ રાહુલ ગાંધી પોતાની ન્યાયયાત્રા સાથે ભરૂચ લોકસભાના નેત્રંગ ખાતે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા ઉમેદવાર ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન અને શકુંતલાબેને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધી અને ચેતર વસાવા સાથે મળીને ભારત જોડો ન્યાયયાત્રાને આગળ વધારી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ લોકો સમક્ષ જાતિગત વસ્તી ગણતરી, આર્થિક સર્વે મુદ્દે, સામાજિક સમાનતા, અગ્નિવીર જેવા અનેક મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી હતી. એનએન ન્યૂઝ ભરૂચ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.